હા, નાસ્તામાં અમારે તો કંઈ હાટું હોત નહીં સેવ. હા, હમણાં કંઈ ગયું મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? તો ફરી સ્વાગત છીએ આપણા મસ્તી ભર્યા વ્લોગમાં. અમે ધાલુભાઈ હવે તો આપણે ડેઈલી વ્લોગ પોસ્ટ કરવાની છે, કારણ કે હું પોસ્ટ નહીં કરું તો મને ખબર કેમ પડશે કે વિડીયો કે ખારું કઈ રીતના બને. તો અમે તો આજથી જેવો થાય ને એવો વિડીયો આપણે પોસ્ટ કરવાનો છે. તો હાલ ભાઈ આપણેથી પહેલાં આપણા રૂટીન કહી દઉં. જો આપણે વહેલા ઉઠીને નાહી ધોઈ અને ટિફિન બનાવી નાખ્યું છે ને નાસ્તો એક તો થઈ ગયો છે, ભાખરી થઈ ગઈ છે. અને પછી આપણે કરવાનું દૂધ ગરમ અને નાસ્તો કરીને અને ભરવાનું છે આપણે ટિફિન. તો ટિફિનમાં આજે બનાવ્યું છે દૂધી દાળનું શાક. પણ આપણે કંઈ આમ જ થાય આવું શાક નવીન કંઈક બનાવીને તો કાં દૂધી દાળ વધારે બફાઈ ગઈ હોય, કાં કાચી થઈ ગઈ હોય, આવું હોય. પણ હાલે, બીજું તો બધું શું કરવું. તો જો નાસ્તા પાણી થઈ ગયા, આજે બધું એમના માટા લે છે. હવે એને ઠેકાણે મૂકવાનું છે, પણ એ પહેલાં આપણે ફટાફટ પતી દેવાનું ટિફિન ભરી દઈ. હા, અને પછી કપડાં આપણા ઓલમોસ્ટ ધોવાઈ ગયા છે, કારણ કે આપણે થોડા વહેલા બેઠા હોય ને. અમારા બેને જો હજી તો પૂરતા છે. અને અહીંયા ચડ્ડો પહેરીને પતિદેવ કપડાં પહેરે છે ને આને આપણે બતાવી દેવાનું છે કે પૈસા આમાંથી આવવાના જ છે. અમારા બેન હોતા છે બળ કરી, અમે બળ જ કરીશી ને, બળ જ કહેવાય ને, બળ જ કહેવાય. યાર મૂકો ખરી વિડીયો એક પોસ્ટ કરીને તો એમને ન થાય. હાલો આજ તો આપણે પતિદેવને બતાવી જ દેવાનું છે. હાલો તો હવે કન્ટિન્યુ. હાલો હવે હું ફટાફટ ટિફિન ભરી લઉં. તો હાલો ફેમિલી, થઈ ગયો છે રોંઢો અને એકદમ બધું શાંત છે, જોઈ લ્યો. અને આપણે કોઈ કપડાં ન સુકાણવાની અહીં નાખી દઈએ, કારણ કે આપણે આ સાઈડ અત્યારે બારીએ તડકો આવે અને બધું થઈ ગયું છે. જો પણ રમકડાં બધી રખડતા જ હોય. હા, આપણે ઠેકાણે મૂકીને તો અમારા બેન હોય ને એવું કરી નાખીએ. અમારા આ જીથરાળા બેન જાય બેઠા છે. હા, નાસ્તામાં અમારે તો કંઈ હું હાટું ઓછું જ લઈ રાખું કે ખારું હાથ ન કરી ખાય. એટલે જો અત્યારે બેસી ગયા છે બેન. એની સાથે હું ખાશો તું? ભૂંગા મોઢામાં બોલાઈ ગયા, બોલાય એવું નથી. તો અમારા બેન ભૂંગરા ખાવા બેસી ગયા છે. અને આપણે બધું કામ કરી નાખ્યું છે, કપડાં સંકેલવાનું, મિસ્ત્રી બધું થઈ ગયું છે. પણ હવે આપણે જો આ કોથરામાંથી બિલાડું કાઢીને કામ કરવાનું છે. આ આપણે કવર ચડાવ્યું હતું, પણ હવે આનું કાંઈ મેળ ન થયું. આમાં સિલાઈ લાગે ને તો આનું કવર બનાવવાનું થાય છે. તો હાલો હવે આનું કાંઈ પ્લાન કરી નાખીએ આપણે. તો હાલો હવે કન્ટિન્યુ રહેજો. ફેમિલી, સાંજ પડી ગઈ છે અને આપણે રસોઈમાં આજે બનાવવાનું છે કંઈ હતું ને, એટલે બધાય શાક ભેગા કરી અને બનાવી નાખ્યું મિક્સ શાક. ટમેટું, બટેકું ને રીંગણ ને બધુંય ચડી ગયું છે. અને આ પાણી ગરમ મૂક્યું છે. હવે એ શેના માટે ને, તો એ હું તમને કહું. આપણે બનાવવાની છે બરેદની સેવ. હા, હમણાં કંઈ ગળું ખાધું નથી ને, એટલે ગળું ખાવાનું મન થાય છે. હમણાં આપણે શરીર થોડુંક ઓછું કરવાનું છે ને, એટલે ગળું ખાવું ઓછું ખાઈ છે. પણ આજે મન થઈ ગયું ને, એટલે મેં તારે આજ તો બનાવી નાખી. એટલે હાલો ફેમિલી, પહેલાં આપણે જે શેકવાની છે અને પછી બનીને તૈયાર થશે. હા, સાંજ થઈ ગઈ છે એટલે પતિદેવ આવી ગયા છે. જો ટિફિન આવી ગયું છે, એ વયા ગયા છે ગલે. દીવા બધી થઈ ગયા છે. તો હાલો ફેમિલી, હવે આપણે રસોઈ બનાવીએ ને, રસોઈ બનાવીને તમને બતાવું કે કેવી બની. એમ મસ્ત બને છે, ત્યાં ટ્રાય કરજો. મસ્ત છે. તો હાલો કન્ટિન્યુ. તો હાલો ફેમિલી, આપણે બની ગઈ છે બધી રસોઈ અને બેસી જાય છે જમવા. જો શાક છે, પછી બરેદની સેવ, છાશ, રોટલી. તો હાલો હવે અમે ખાઈ લઈએ અને તમે બધા લાઈક અને સબસ્ક્રાઈબ બતાજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને આપણા બ્લોગમાં જરા કોમેન્ટ કરજો હો, કેવોક લાગ્યો.